ખોટા આધાર પુરાવા સાથે લગ્ન રજિસ્ટર્ડ સરકારી કર્મચારીઓની સંડોવણીની પણ આશંકા. દીકરીના પિતાએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. વિસાવદર તાલુકાના ભલગામ ગામે રહેતા એક પિતાએ પોલીસમાં ફરિયાદ આપીને ગંભીર આક્ષેપ કર્યા છે કે બે સંતાનના પિતા અને પહેલેથી જ પરિણીતિ સમયે તેમની 23 વર્ષની દીકરીને લલચાવી ખોટા દસ્તાવેજો રજૂ કરીને બગસરાથી અપહરણ કરી લગ્ન રજીસ્ટર કર્યા છે. આ સમગ્ર ઘટનામાં ગ્રામ પંચાયતના કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ યુવતી ઉર્વી દેવમણી કોલેજ વિસાવદરમાં અભ્યાસ કરતી હતી. 3 મહિના પહેલા જ આરોપી રાજેશ ઉર્ફે મેહુલ રાઠોડે લગ્ન માટે દબાણ કર્યું હતું. ઇનકાર કરતા તેમણે સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી. બાદમાં 25/3/2025ના રોજ યુવતી અચાનક ગાયબ થઈ હતી. જાણકારી મળતા જ કે યુવતીને જસવંતગઢ ગ્રામ પંચાયતમાં રાજેશ ઉર્ફે મેહુલ સાથે લગ્ન નોંધાયા છે. પરિવાર દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. આરોપી પહેલેથી જ પરિણીત હોવા છતાં ભાઈના નામે ભાઈએ લગ્ન નોંધાવ્યા હોવાનો યુવતીના પિતાએ આક્ષેપ કર્યા હતા. તલાટી કમ મંત્રી પાસેથી મળેલા દસ્તાવેજોએ આ વાતની પુષ્ટિ કરી હોવાનું દીકરીના પિતાએ જણાવ્યું છે. આ ઉપરાંત યુવતીના પિતાએ જણાવ્યું છે કે તિજોરીમાંથી સોનાના દાગીના, હાર, પેન્ડલ સેટ તેમજ 2 બંગડીઓ ગુમ થયા છે, જે ચોરી થયા હોવાનું મનાય છે. દુઃખદ બાબત તો એ છે કે ફરિયાદને 2 મહિના વીતી ગયા છતાં કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી, જેથી યુવતીના પિતાએ રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે. જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. જસભાઈ દલપતભાઈ ભટ્ટ, મારું ગામ છે ભલગામ, તાલુકો વિસાવદર. મારી દીકરી ઉર્વી, ઉંમર વર્ષ 21, 23/3 વિસાવદર BA B.Edનું લાસ્ટ પેપર હતું, એક્ઝામ દેવા માટે ગઈ હતી. ત્યાંથી કોલેજેથી બહાર નીકળી અને સાવરકુંડલા તાલુકાના વંડા ગામનો રાજુ ધીરુ રાઠોડ નામનો વ્યક્તિ લલચાવી ફોસલાવી અને કોલેજની બહારથી મારી દીકરીનું અપહરણ કરી ગયો હોય. તો આ બાબતોની અમે વિસાવદર પોલીસ સ્ટેશનમાં 24 તારીખે ફરિયાદ આપેલી. 25 તારીખે અથવા 26 તારીખે વિસાવદર તાલુકા પોલીસ સ્ટેશનના PI પટેલ સાહેબનો મને ફોન આવ્યો કે તમારી દીકરીએ મેરેજ સર્ટિફિકેટ મારી પાસે આવી ગયું છે અને લગ્ન કરી લીધા છે. ઓકે, વાંધો નહીં સાહેબ, ચાલો લગ્ન થઈ ગયા તો વાંધો નહીં આપણને. આ પછી જ્યારે લગ્ન સર્ટિફિકેટ મેં જોયું, જ્યારે મને ખ્યાલ આવ્યો કે લગ્ન છોકરીએ જે કર્યા છે એ છોકરો જે લઈ ગયો એનું નામ રાજુ છે, તો મેરેજ સર્ટિફિકેટ જે આપ્યું છે એ એમના મોટા ભાઈ મેહુલા નામનું આપ્યું છે. તો રાજુ ખુદ મારા જાણવા મુજબ ને ફાઇનલ કે જે રાજુ છે એ પરિણીત છે, 2 છોકરાનો બાપ છે અને એમનો મોટો ભાઈ છે એમનું નામ જ મેહુલ છે. હું પ્રૂફ સાથે કહું. અને મેહુલ પોતે પણ 2 છોકરાનો બાપ છે અને પરિણીત છે. તો આ બાબતની અમે આગળ કાર્યવાહી કરવા માટે માગતા હતા. તો આ બાબતની જાણ થતાં જસવંતગઢના તલાટી મંત્રીએ ખબર પડી. તો તલાટી મંત્રી સાહેબ મારી પાસે ગોંડલ અમારા સિંગદાણાના કારખાને આવ્યા. એને CCTV મારી પાસે છે, CCTV ફૂટેજ પણ મારી પાસે છે. મારી પાસે આવ્યા છે, મને કેટલી ઓફર કરી, શું છે શું નહીં એ જોતા હોય તો હું તમને આપીશ. આવીને મને એવું કહે છે કે ભાઈ બોલો, તમારે 4 લાખ જોઈએ, 5 લાખ જોઈએ, તમારે કેટલા પૈસા જોઈએ છે એ મને કહો. પણ મને આમાં આરોપી બનાવતા નહીં, મારાથી એક ભૂલ થઈ ગઈ છે, મેં આ ખોટું કરેલું છે. ત્યારે મંત્રી સાહેબને મેં કીધું કે તમે તમારું સાહેબ કામ કરો અને મને મારી રીતે કાયદાકીય ન્યાય મળે એ બાબતમાં મારે મારું કામ કરવાનું છે. આ બાબતની મંત્રી સાહેબે, તલાટી મંત્રીથી માની જેણે જે કાંઈ અમરેલી પોલીસમાં જે કોઈ વહીવટ કરેલો હોય, આ પછી અમરેલી પોલીસ સ્ટેશને મારા નામ જોગ લગભગ 1.5 મહિનો સુધી FRI કે મારી ફરિયાદ લેવામાં આવતી જ નહોતી. આ બાબતે પછી હું આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પાસે ગાંધીનગર 2 વાર જઈ. ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જ્યારે અમરેલી SB સાહેબને ફોન ઉપર સૂચના આપી ત્યારે 29 તારીખે, આ ગઈ 29 તારીખે મારી FRI ફાડવામાં આવી. SB સાહેબે મને એવું કીધું કે તમે જાઓ તાલુકા પોલીસ સ્ટેશને PI જાડેજા સાહેબ પાસે, એ તમને FRI ફાડી દેશે. તો જાડેજા સાહેબે ખુદ હું જેમ આરોપી હોય એવું મને અને મારા 2 ભાઈઓને એની ચેમ્બરમાં બોલાવીને એવું કહે, સાહેબ કે બોલ ભાઈ, તારે શું કરવાનું છે, તારે છોકરીને સમાધાન કરી લેવું છે કે પૈસા જોઈએ, તારે કેટલા પૈસા જોઈએ બોલ છોકરીને એમ. તો જાડેજા સાહેબને ત્યારે મેં એવું કીધું હતું ને આજે જાહેરમાં પણ એવું કહું કે સાહેબ આ તાલુકા પોલીસ સ્ટેશન છે, આ છોકરીનું દલાલી કેન્દ્ર નથી અને અમરેલી પોલીસને હું મારી ખાસ માગણી છે કે આ દલાલી કેન્દ્ર ના બનાવો એમ. અને હું એવું કહું છું કે આમાં ખુદ જાડેજા સાહેબને પણ આમાં આરોપી બનાવવામાં આવે કે કયા આધારે એણે મને પૈસાની ઓફર કરેલી છે, કોના કહેવાથી મને એને પૈસાની ઓફર કરેલી છે એની ચેમ્બરમાં બોલાવીને. પ્લસ આ બાબતને હજી કોઈ પણ તપાસ થતી નથી. આજે 3.5 મહિના થઈ ગયા છે, કોઈ રિઝલ્ટ આવતું નથી.
તો આ બાબતે હવે એવું કહેવામાં હું 7-8 દિવસ પહેલાં મને અમરેલી પોલીસ ઉપર હવે કોઈ ન્યાયની આશા છે જ નહીં અને મને ન્યાય મળશે જ નહીં હું ફાઇનલ એવું કહું છું અમરેલી પોલીસ તરફથી. તો આ બાબતે મેં 8-10 દિવસ પહેલાં આપણા રાષ્ટ્રપતિ પાસે મેં ઈચ્છા મૃત્યુની માગણી કરેલી છે અને એ મેલ અને પત્ર વ્યવહાર પણ મેં આપણા રાષ્ટ્રપતિ સમક્ષ મોકલેલા છે. જો રાષ્ટ્રપતિ સમક્ષથી મને રાષ્ટ્રપતિ દ્વારા મને ઈચ્છા મૃત્યુની માગણી મંજૂર કરવામાં આવશે તો હું ગમે ત્યારે ગમે સમયે મારા કુટુંબ સાથે ઈચ્છા મૃત્યુ આપવા માટે તૈયાર છું અને હું જે કરીશ એ બાબત માટે ફક્ત ને ફક્ત અમરેલી એસપી સાહેબ અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જે છે પીઆઈ જાડેજાથી મને જે કોઈ આમાં સામેલ હોય કે જે કાંઈ હોય એ ફક્ત ને ફક્ત જવાબદાર રહેશે એવી મારી માગણી છે. જય હિન્દ, જય ભારત.